सब कोई कहे कौन सीज मर जाए, दास कबीर तो यूं कहे पांचों में पांच मिल जाए। जो मरे सो जीव है, रमता राम न होय। जन्म मरण थी न्यारा रहे साहेब मेरा सोय। जन्म मरण थी न्यारा रहे साहिब मेरा सोई। चित्मा छटकी लाग्या विना क्यों जय कीर्तार। अलकी भमरी बने आ मनुष्य ने कैटली कार। सदगुरु विना जीव तरे नहीं, लाखों करे उपाय। सदगुरु विना जीव तरे नहीं, भले लाखों करे उपाय। लाल कहे गुरु ना मेर थी सहजे पार थवाई। अरे लाल कहे गुरु ना मेर थी सहजे पार थवाई। અમારા લોણકીથી પધારેલા ગોવિંદ મામા પરમાર તથા મધુ સાહેબ મહેશભાઈ સોલંકી સાહેબ અહીં અમદાવાદથી પધાર્યા છે. એમને એક બે ભજનની ફરમાઈશ છે, એ આપણે પૂરી કરી. ભારત વર્ષની ધરતીની અંદર ઘણા ઇતિહાસો છે. બાપુ પણ મેવાડની મહારાણી મીરા જેની પગની પેની જોવા ન મળે એવું મેવાડનું ઠકરાણું પોતાનો નિત્યક્રમ કાશીમાં સ્નાન કરવા માટે જવાનું. એક દિવસના સમયે કાશીના ઘાટ ઉપર રોહિદાસ બાબાનો ભેટો થાય છે. રોહિદાસ બાપા સારથીને પૂછે છે કે ભાઈ આ વેરડું કોનું છે? તો બાપુ મેવાડની મહારાણી મીરા એનું છે.
તો કે ક્યાં જાય છે? તો કે કાશીની માલપા સ્નાન કરવા માટે જાય છે. રોહિદાસ બાપાના મુખમાંથી શબ્દ નીકળી ગયો. શબ્દ બે પ્રકારના છે, એક ઘા થાય ને એકથી રૂજ આવે ને એકથી દર્દ થાય. બે પ્રકારના શબ્દો છે. રોહિદાસ બાપાના મુખમાંથી જે શબ્દ નીકળી ગયો કે મીરાને કયો એકવાર પાકીમાં નાહી લઈ અને કાશીમાં નહીં નાહવું પડે. એ ઘરે જઈ તમામ પંડિતો, વેદાંતિતો બધાને બોલાવે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે ભાઈ આમાં કાશી એવું શું છે અને પાકી એવું શું છે, એનો મને કોઈક જવાબ આપો. બધાને પૂછ્યું પણ કોઈએ જવાબ ન આપ્યો. પછી મીરાના આય ઝાલી આઈને પ્રશ્ન કર્યો. મને કાશીના ઘાટ ઉપર કોઈક સાધુએ એમ કીધું કે હે મીરા, એકવાર પાકીમાં નાહી લે, તારે કાશીમાં નહીં નાહવું પડે. ઝાલિયાએ પેલા ઉપદેશી હતા રોહિદાસ બાપાના. એને ખબર હતી કે આ વાત કાશીની અંદર રોહિદાસ સિવાય કોઈની પાસે છે નહીં અને આ સંદેશો રોહિદાસ સિવાય બીજો કોઈ આપશે નહીં. મીરાને કીધું આ વાતનો જો તારે સંદેશો જોતો હોય તો રોહિદાસ બાપા પાસે જાય છે મીરાબાઈ. અને મીરાબાઈ અને રોહિદાસ બાપા વિશે બહુ જ્ઞાનધારા જ્ઞાન સત્સંગની ગોષ્ઠી થાય છે. ત્યારનું એક બહુ સરસ પદ છે. બેની તારો એ સકો નથી, એ આ સંસાર કાયાનો ગોદ સેકા છો રે, આ સેકા છો રે. ભજી લે સુહાગી સત નામથી, ભજી લે સુહાગી સત નામથી, કરી જાવ રે બેન કરી જાવ. રોહિદાસ બાપા મીરાને પ્રશ્ન કરે છે કે હું તો જાતનો સમાર છું અને તમે તો મેવાડનો ઠકરાણો કહેવા, અને આમાં કઈ અસ્પૃશ્યતા નહીં આવે ને? હું અહીંયા સમજવા માટે આવી છું અને કઈ અસ્પૃશ્યતા નહીં આવે ને? ત્યારે રોહિદાસ બાપા મીરાને પ્રશ્ન કરે છે, કોણ તારી માને બાપ, કોણ તારી સંગ ચાલે રે, સંગ ચાલે રે. કોણ દે આદર ભાવ બેસણા, કોણ દે આદર ભાવ બેસણા, કોણ દે રે, કોણ દે.
આવકાશો રે જય રોહિદાસ બાપા. ત્યારે મેવાડની મહારાણી મીરા રોહિદાસ બાપાને જવાબ આપે છે કે બાબા સત મારી માને પાપ ધર્મ મારી સત મારી માને પાપ ધર્મ મારી સંગ ચાલે રે સંગ ચાલે એ મારા સદગુરુ દેહ આદર ભાવ બેસણા ઈ દેહ રે ઈ દેહ બેની તારો સકો નથી બેની તારો સકો નથી સંસાર કયાનો એ કાસો રે એ કાસો ભોતી લે ભોતી લે ભોતી લે ભોતી લે ભોતી લે સુહાગી સતનામ કરી જાવ રે કરી જાવ બની હું સ્વાગણ નાર આ નામ પર જાવવારી રે જાવવારી બની હું સ્વાગણ નાર જાવવારી રે સુહાગણ એટલે કે જેની સુરતા શબ્દને વરી ગયો બાબુ એને સુહાગણ કહેવાય. એટલે રોહિદાસ બાપા ને મીરા નું શરણ રોહિદાસ બાપાનું લીધું ત્યારે એ મારા ગુરુએ બતાવી મને શાન શાનની હે મારા ગુરુએ બતાવી મને શાન શાનની વેર લાગી રે વેર લાગી રે બેની તારા સગો નથી સંસાર કયાનો સે કાછો રે સે કાછો
સેલી સોપાની અંદર રોહિદાસ બાબા મીરાબાઈને જવાબ આપે છે, હે બેન, આ બધી પાણીની પેદાશ અને આ પાણીથી બનેલો આ પંચભૂતનો દેહ એ કાચો છે, પણ કર્મથી જાતિ છે, કર્મથી બધાએ ઓળખાય છે. એટલે બેનિયા એ પાણી કેરી આ પેદાશ આયા તારી એમ કાશી એમ કાશી એમ કાશે જાતિનો સમાર જાતિનો સમાર બોલાય રોહિદાસ રે રોહિદાસ જાતિનો સમાર બોલાય રોહિદાસ રોહિદાસ કાયા તારી છે કાશી જાતિનો હું સમાર બોલાય એમ રોહિદાસી. ત્યારે મીરાબાઈને આ અનુભવ થયો અને પછી એમ કહે છે, આ અનુભવ થયો અને બધા એમ કહે છે કે મીરાને કાંઈક થઈ ગયું છે, કાંઈક ગાંડી થઈ ગઈ છે, કાંઈક ભાન ભૂલી ગઈ છે. ત્યારે મીરાબાઈ એમ કહે છે કે ભાઈ હું તમને વાત કરું, એ સાહેલી મોરી ભાગ્યને મળ્યો એમની સાધુ રે પુરુષનો સંગ મોટા રે સાધુ રે પુરુષનો સંગ મોટા પુરુષનો સંગ સાધુ રે પુરુષનો સંગ.
સાધુ રે પુરુષ મોટા રે પુરુષ સાધુ સાધુ રે પુરુષ. હમણાં બાપુએ બહુ સરસ વાત કરી ગુરુ તત્વની. ગુરુ તત્વ કોઈ વ્યક્તિ નથી, પણ એને સમજવા માટે કોઈક માધ્યમ બનાવવું પડે બાપુ, પછી નથી. પાણીને તમારે લેવું હોય તો ગ્લાસ એનું માધ્યમ બનાવવું પડે. એમને તમે પાણીને કેવી રીતે લઈ શકો? અને પીવાઈ ગયા પછી, અનુભવ થયા પછી એ નથી. એટલે ગુરુ કેમ છે? અમારા અહીંયા સોલંકી સાહેબ છે, ગુરુ તારા પાર પાયો, ધણી તારા પાર પાયો, એક પાયો રે એક પાયો. હે પૃથ્વીના હે માલિક તમે હે તારો તો હે મેં કરી ગુરુ તારા પાર પાયો, ધણી તારો પાર પાયો, એક પાયો રા એક પાયો. આદેશ પૃથ્વીના એ માલિક તમે રે એ તારો તો એ મેં તરી અમે તરી. એ ધીરે મારા સાધુડા ગુરુ તત્વ કેવું છે? સમગ્ર બ્રહ્માંડ જેની વડે હાલે છે એ ગુરુ તત્વ. એ મારી તમારી ઘટોઘટની અંદર પ્રગટ બોલી રહ્યું છે. પણ એવા કોઈક માલમી મળી જાય બાપુ તો એનો પતો લાગે. એ ધીરે સંતો એ આ જમીન રે આસમાન હરિયે મૂળ વિના એ બાજન રે. એ ધીરે સંતો એ આ જમીન રે આસમાન હરિયે મૂળ વિના એ બાજન રે. થબ વિના ભરે ફેરાયો, થબ વિના ભરે ફેરાયો, એ ફેરાયો રે એ ફેરાયો રે. પૃથ્વીના એ માલિક તમે રે એ કરો તો એ મેં કરી રે. ત્યારે
મીરાબાઈ એમ કે છે નિંદા ના કરનારા નરકે જાશે હરી નિંદા ના કરનારા નરકે જાશે હરી જઈને સારા દે બોરિંગ જઈને સારા દે બોરિંગ ભાગ્યું દે મલો સાધુ રે પુરુષનો સંગ મોટા રે પુરુષનો સંગ એ સાહેલી દેવાત પંડિત એમ કહે છે ससे गुरु की फूक हृदय में आग लगावे जिनका मन कामे एक फूक में जल जावे जल जावे मेल तो ज्ञान एक पल में हो जावे जल जावे ज्ञान एक पल में हो जावे कहे सतार सा सासी बात समझ में आए आए ए शिखर पर ए मारा अलखनो ए अखाड़ो ए अने ना वर्षे वर्षे नूर ना समायो वर्षे पृथ्वीना ए मालिक तमीरे ए तरो तो ए तरी अमे तरी रे पण मीराबाई एम कहे छे કે આ બધોય ખોટી યજ્ઞ કરો વેલનાથ બાપાએ તો ન્યા સુધી કીધું કદાચ કાશી ક્ષેત્રમાં જઈને કાયા દાન કરો ગૌદાન કરો ભૂમિદાન કરો એ બધું જરૂરી છે પણ જ્યાં સુધી સદગુરુનો ભેટો ન થાય
ત્યાં સુધી બધુંય ભોગ છે ને બધુંય સદગુરુ વડે છે. કારણ 68 તીરથ મારા સંતોના શરણે હરી. 68 તીરથ મારા સંતોના શરણે કોટી કાશી કોટી ગંગ ભાગ્ય રે બન્યો સાધુ રે ઉતારે મીરાબાઈ ગાવે ગિરિધરના ગુણ હરી. મીરાબાઈ બાઈ મીરા ગાવે ગુરુ રોહિદાસ શરણે હરી. સંતરે શરણની હું રજ ગુરુ રે શરણની હું રજ ભાગ રે મેળો આવા ગુરુ રે ગુરુ શરણો સંગ મોટા રે